વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે યોગગણ, છેદગણ અને તેના ગુણધર્મો વિશે જોયું હતું. આજે આપણે સ્વાધ્યાય 1.4 જોઈશું. પહેલો એક્ઝામ્પલ, નીચેના ગણની આપેલી જોડીઓના ગણનો યોગગણ લખો. યોગગણ લખવાનો છે. યોગગણની વ્યાખ્યા શું? ગણ એમાં આવેલા હોય અથવા ગણ બીમાં આવેલા હોય એવા તમામ સભ્યોથી બનતા ગણને શું કહેવામાં આવે? ગણ એ અને ગણ બીનો યોગગણ કહેવામાં આવે છે. અહીં આગળ આપણને શું ગણ એક્સ અને ગણ વાય આપેલો છે. ગણ એક્સ યોગ ગણ વાય ઇક્વલ ટુ ગણ યોગ એક્સ એટલે શું થવાનું? 1 3 5, રાઈટ. યોગ વાય એટલે શું છે? 1 2 3 આપેલું છે. તો પછી શું થશે? એ યોગ બી ગણ એમાં આવેલા હોય એટલે 1 3 5 ગણ વાયમાં આવેલા હોય. વાયમાં આવેલા હોય એટલે કયા થવાના? વાયમાં આવેલા એટલે કયા થવાના? 1 2 3. 1 તો છે એક ઘટક બે વાર ન લખવાનો. 2 નથી તો 2 લખી દેવાનું ને 3 તો આ છે જ અંદર. એટલે ગણ બે વાર આવે તો બે વારને બદલે એક જ વાર લખવાનો, રાઈટ. એટલે એક્સ યોગ વાય થયો. એ જ પ્રમાણે ગણ એ ઇક્વલ ટુ એ ઈ આઈ ઓ યુ યોગ એ બી સી. તો શું થશે? જુઓ, ગણ એ શું આપેલો છે? એ. અને આ તમારો ગણ બી આપેલો છે. બી ઇક્વલ ટુ તો એ યોગ બી ઇક્વલ ટુ શું થશે? ગણ એમાં કયા ઘટકો છે? એ ઈ આઈ ઓ યુ, રાઈટ. યોગ ગણ બીમાં કયા ઘટકો આપેલા છે? એ બી સી આપેલા છે. યોગગણની વ્યાખ્યા મુજબ અહીંયા ઈ બે વાર આવ્યો એટલે એ ઈ આઈ ઓ યુ, પછી બીના ઘટકો એ તો છે, એ તો આવી ગયો. બી નથી, બી લખી દેવાનું બી. અને સી પણ નથી, સી પણ લખી દેવાનું. એટલે આ તમારા થયા એ યોગ બીના ઘટકો. વાસ્તવમાં ગણ એમાં આવેલા હોય અને ગણ બીમાં આવેલા હોય તેવા તમામ ઘટકોનો ગણ. ચાલો, એ જ પ્રમાણે ગણ એ ત્રીજો એક્ઝામ્પલ, એ ઇક્વલ ટુ છગડે કૌંસમાં એક્સ કે જ્યાં એક્સ એ ત્રણની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે અને ગણ બી બરાબર એક્સ કે જ્યાં એક્સ એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો જુઓ, અહીં આગળ ગણ એ યોગ બી કરીએ તો એ યોગ બી. ચાલો, ગણ એ તમને ગુણધર્મ રીતે આપેલો છે એને યાદ રીતે લખીએ. ફરીથી એક્ઝામ્પલ નંબર 3, ગણ એ ઇક્વલ ટુ એક્સ કે જ્યાં એક્સ એ 3ની ગુણિત સંખ્યા છે. 3ની ગુણિત સંખ્યા એટલે કઈ આવવાની? બોલો જાઉં. 3ની ગુણિત સંખ્યા કઈ આવવાની? 3ની ગુણિત સંખ્યા થશે 3 6 9 12. એટલે ગણ એ ઇક્વલ ટુ 3 6 9 12. પછી કઈ આવશે? 15 ડોટ 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 આવશે. પછી ગણ બીમાં કયા સભ્ય થશે? ગણ બીમાં એક્સ કે જ્યાં એક્સ એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે શું થવાની? 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 5. આ રીતે પ્રથમ તમારે ગણ એ અને ગણ બીના સભ્યો શોધી કાઢવાના. હવે એ યોગ બી શોધવાનું છે. હવે એ યોગ બી એટલે શું થશે? ગણ એ બરાબર શું છે? ગણ એ બરાબર 3 6 9 12 15. યોગ ગણ બી બરાબર શું છે? 1 2 3 4 5, રાઈટ. તો એ યોગ બી શું થશે? એ યોગ બી, ધ્યાન આપજો બરાબર. શું થશે? બોલો જાઉં. એ યોગ બી શું થશે? એક્સ કે જ્યાં એક્સ એ એક્સ બરાબર શું? એક્સ બરાબર 1 2 3 4 5 તો ખરી જ. અઠવા શબ્દ આવશે. યોગ છે એટલે અઠવા. આ પહેલાં 1 2 3 4 5 લખી દીધા. અઠવા 3 6 9 12 15 ડોટ ડોટ ડોટ. એટલે શું થશે? એ શું થશે? અઠવા ત્રણની ગુણિત સંખ્યા. આ ખાસ કાળજી રાખજો. આ દાખલો અગત્યનો છે એ માટે. ચાલો, એ જ પ્રમાણે
એ જ પ્રમાણે એક્ઝામ્પલ નંબર 4 એક્સ કે જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે, પણ કેવી પ્રાકૃતિક સંખ્યા? 1 લેસ 1 કરતાં મોટી અને 6 અથવા 6 કરતાં નાની. એટલે ગણીમાં કયા ઘટકો આવશે? ગણીમાં 2 પછી કયા આવશે? 3 4 5 6 રાઈટ. અહીંયા લેસર ઇક્વલ ટુ 6 છે એટલે 6નો સમાવેશ થાય. યોગ બીમાં કયા? એક્સ એ પ્રાકૃતિક સંખ્યા પણ કેવી? 6 કરતાં મોટી અને 10 કરતાં નાની. 6 કરતાં મોટી એટલે કઈ? 7 8 9. 10 કરતાં નાની છે એટલે 10નો સમાવેશ થશે નહીં. તો એ યોગ બી શું થશે? એ યોગ બી ઇક્વલ ટુ શું થશે? એ યોગ બી ઇક્વલ ટુ શું થશે? 2 3 4 5 6 7 8 9 રાઈટ. ગણ એમાં આવેલા હોય અને ગણ બીમાં તમામ સભ્યોનો ગણ, જેને આપણે એ યોગ બી કહીશું. ચાલો એ જ પ્રમાણે છેલ્લો એક્ઝામ્પલ. ગણ એ ઇક્વલ ટુ 1 2 3 અને ગણ બી ઇક્વલ ટુ 5 ખાલી ગણ છે. તો એ યોગ બી એટલે ગણ એ બરાબર 1 2 3 રાઈટ. યોગ ખાલી ગણ યોગ 5. કોઈ પણ ગણનો ખાલી ગણ સાથે યોગ કરીએ તો તે જ ગણ મળે. એટલે કયો મળવાનો? 1 2 3 આ જ મળશે. ચાલો હવે એક્ઝામ્પલ નંબર 2. એક્ઝામ્પલ નંબર 2 શું છે? ગણ એ ઇક્વલ ટુ છગડીયા કૌંસમાં એ બી અને ગણ બી ઇક્વલ ટુ એ બી સી લો. એ ઉપગણ બી છે. એ યોગ બી શું થશે? અહીં વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા ઉપગણની વાત કરેલી છે. ઉપગણની વ્યાખ્યા શું? ગણ એમાં આવેલા હોય, જો ગણ એના બધા સભ્યો ગણ બીમાં સમાયેલા હોય તો ગણ એને ગણ બીનો ઉપગણ કહેવામાં આવે છે. ગણ એના સભ્યો કયા કયા? એ બી એ ગણ બીમાં આવેલા છે. યસ, બરાબર ને? તો શું થશે? અહીં ગણ એ ઇક્વલ ટુ એ બી, આમ આન્સર વ્યવસ્થિત લખવાનો. એ બી તથા બી ઇક્વલ ટુ એબીસી. તો આપણે શું કહીએ? ગણ એના તમામ ઘટકો, તમામ સભ્યો, તમામ ઘટકો ગણ બીમાં આવેલા છે. એટલે શું થશે? માટે એ ઉપગણ બી થશે. એ યોગ બી શું થાય? તો આપણે એ યોગ બી શોધી કાઢીએ. હવે એ યોગ બી ગણ એમાં કયા સભ્યો છે? એ બી. યોગ ગણ બીમાં કયા સભ્યો છે? એ બી સી. તો શું થવાનું? ધીસ ઇક્વલ ટુ એ બી સી. બરાબર. એબીસી એ શું છે? ગણ બી છે એટલે ગણ બી એમ પણ લખી શકાય. જો એબીસી ગણ બી છે ને. ચાલો એ જ પ્રમાણે ત્રીજો એક્ઝામ્પલ. જો એ ઉપગણ બી હોય તેવા બે ગણ આપ્યા હોય તો એ યોગ બી શું થશે? અહીંયા આગળ શું આપેલું છે? જો એ ઉપગણ બી એ આપેલું છે આપણને. એ ઉપગણ બી એટલે શું? ગણ એના બધા સભ્યો ગણ બીમાં આવેલા છે. આપણે વેન આકૃતિ દોરીએ તો આપણે આમ દોરી શકીએ. આ તમારો સાર્વત્રિક ગણ યુ. એ ઉપગણ બી એટલે ગણ એ આ તમારો એ થવાનો. એ બીમાં સમાયેલો છે એટલે આ ગણ બી થવાનો. રાઈટ. તો એ યોગ બી શું થશે? એ યોગ બી હોય તો ગણ એ અને ગણ બીનો યોગ કરો તો શું મળવાનું? આપણને ગણ બી જ મળશે. ગણ બી થાય ને. વેનાકૃતિમાં બહુ સ્પષ્ટ સમજી શકાય છે. ચાલો ચોથો એક્ઝામ્પલ. જો ગણ એ ઇક્વલ ટુ 1 2 3 4, ગણ બી ઇક્વલ ટુ 3 4 5 6 અને ગણ સી ઇક્વલ ટુ 5 6 7 8 અને ગણ ડી ઇક્વલ ટુ 7 8 9 10 હોય તો નીચેના ગણ શોધો. આ દાખલો એક્ઝામ્પલ બહુ સરસ છે. એ યોગ બી ગણ એમાં કયા સભ્ય આવેલા છે? 1 2 3 4. યોગ ગણ બી ઇક્વલ ટુ 3 4 5 6. તો એ યોગ બી શું થશે? ગણ એમાં આવેલા હોય યોગ ગણની વ્યાખ્યા મુજબ 1 2 3 4 ગણ એના સભ્યો લખ્યા. ગણ બીના સભ્યો લખી દો. 3 4 તો આવેલા જ છે, અહીંયા લખ્યા જ છે આપણે. બાકી કઈ રહ્યા? 5 6. આ તમારો એ યોગ બી થશે. રાઈટ. એ જ પ્રમાણે બીજો તમને હોમવર્કમાં આપું છું. ત્રીજો પણ હોમવર્કમાં આપું છું.
અને ચોથો પણ ચોથો જુઓ, ગણ બી બરાબર શું આપેલું છે? 3 4 5 6, રાઈટ. યોગ ડી બરાબર શું? 7 8 9 10. ચાલો, તો શું થશે? બી યોગ ડી શું થશે? બીમાં આવેલા એટલે 3 4 5 6, રાઈટ. પછી ગણ ડીમાં કયા? 7 8, તો એ લખી દો 7 8 9 10. આ તમારો બી યોગ ડી થશે. ચાલો, હવે આપણે જોઈએ એ યોગ બી યોગ સી, 3 ગણોનો યોગ ગણ છે. ગણ એમાં કયા સભ્યો છે? 1 2 3 4, રાઈટ. યોગ બી ઇક્વલ ટુ 3 4 5 6. યોગ સી ઇક્વલ ટુ શું છે? સી ઇક્વલ ટુ 5 6 7 8. મિત્રો, એ યોગ બી યોગ સી એનું અર્થઘટન શું કરવાનું? જો એ બી સી 3 અરિક્ત ગણો હોય તો ગણ એમાં આવેલા હોય અથવા ગણ બીમાં આવેલા હોય અથવા ગણ સીમાં આવેલા હોય એવા તમામ ઘટકોથી બનતા ગણને ગણ એ બી સીનો યોગ ગણ કહેવામાં આવે છે. એટલે એ યોગ બી યોગ સીમાં શું કરવાનું? તમારે ગણ એના બધા સભ્યો લખી દેવાના. 1 2 3 4. ગણ બીના બધા સભ્યો લખી દો. 3 4 5 6. 3 4 તો આવી ગયા એટલે 5 6. પછી ગણ સીના બધા સભ્યો લખી દો. 5 6 એ તો આવી ગયા એટલે શું આવશે? 7 8. આ તમારો એ યોગ બી યોગ ડી થશે. આ તમને હોમવર્કમાં આપું છું, રાઈટ. ચાલો, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. પાંચમો, ચોથો કરે પાંચમો. ચાલો, પાંચમો એક્ઝામ્પલ શું આપેલો છે? એક્ઝામ્પલ નંબર 5. પ્રશ્ન એકમાં આવેલી જોડીનો છેદગણ શોધો. પ્રશ્ન એકમાં આપેલી જોડીનો છેદગણ શોધો એ હું તમને બતાવું છું. પહેલું, પ્રશ્ન એકમાં શું છેદગણ શોધવાનો છે? પ્રશ્ન એક આપણને શું આપેલો છે? પહેલો કે ગણ એક્સ ઇક્વલ ટુ ગણ એક્સ ઇક્વલ ટુ ગણ એક્સ ઇક્વલ ટુ 1 3 5 અને ગણ વાય ઇક્વલ ટુ શું આપેલું છે? ગણ વાય ઇક્વલ ટુ 1 2 3 1 2 3. વિદ્યાર્થી મિત્રો, આપણે છેદગણ શોધવાનો છે. છેદગણની વ્યાખ્યા શું? ગણ એના અને ગણ બીમાં આવેલા હોય એટલે બંને એકમાં આવેલા હોય તેવા સામાન્ય ઘટકોનો ગણ, તેને શું કહીશું? છેદગણ કહીશું. એટલે એક્સ છેદ વાય. એક્સ બરાબર શું આપેલું છે? 1 3 5. બીજું છેદ વાય બરાબર શું? 1 2 3. તો અહીંયા તમે જુઓ સામાન્ય ઘટક કયો છે? 1 એ બંનેમાં આવેલો છે, 3 એ બંનેમાં આવેલો છે, 3 2 આમાં નથી એટલે સામાન્ય ઘટકો જ લખવાના. એટલે 1 3 આવશે, 1 3. ચાલો, એ જ પ્રમાણે બીજો ત્રીજો ચોથો તમે કરી શકશો ને? પાંચમો જોઈએ આપણે. ચોથામાં આપણે ગણ શોધેલો જ છે. ગણ એ બરાબર પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એ શું આપેલો છે? એક્ઝામ્પલ 1માં જોજો તમે. એક્ઝામ્પલ 1માં ગણ એ ઇક્વલ ટુ 2 3 4 5 6 છે. 2 3 4 5 6 આપણે મેળવેલો જ છે. અને ગણ બી બરાબર શું છે? 7 8 9 છે. 7 8 9. તો બેનો છેદગણ શું થશે? એ છેદ બી. બોલો શું થશે? 2 3 4 5 6 છેદ શું થશે? ધ્યાન આપજો બરાબર. છેદ શું થશે? 7 8 9. તો જુઓ, ગણ એ અને ગણ બીમાં સામાન્ય ઘટક કોઈ દેખાય છે તમને? 2, તો આમાં 2 નથી. 3, આમાં 3 નથી. આમાં 4 છે, આમાં 4 નથી. એક પણ ઘટક બંનેમાં આવેલો એવો છે નથી એટલે કેવો ગણ આવશે? ખાલી ગણ આવશે. એટલે આ જવાબ આવશે. એ રીતે બીજા એક્ઝામ્પલ તમારે કરવાના. ઓકે, બહુ સહેલું છે. સામાન્ય ઘટક એટલે લખવાના છેદગણમાં, એટલી કાળજી રાખવાની. બરાબર. ચાલો, હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 6. એક્ઝામ્પલ નંબર 6, રાઈટ.
ગણ એ ઇક્વલ ટુ 3, 5, 7, 9, 11, ગણ બી ઇક્વલ ટુ 7, 9, 11, 13, સી ઇક્વલ ટુ 11, 13, 15 અને ડી ઇક્વલ ટુ 15, 17 હોય તો નીચેના ગણ શોધો. તો પહેલો એ છેદ બી છે, તો એ છેદ બી ગણ એ બરાબર શું આપેલું છે? 3, 5, 7, 9, 11 છેદ બી ઇક્વલ ટુ શું છે? 7, 9, 11, 13. ચાલો, બંનેમાં આવેલો એટલે સામાન્ય ઘટક કયો? બંનેમાં આવેલા એટલે સામાન્ય ઘટક 7 છે. આ 7 પછી 9 તો 9 છે, 11 તો આ 11 છે. એટલે કયો જવાબ? 7, 9, 11. 7, 9, 11. વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખજો. એ જ પ્રમાણે બી છેદ સી એ તમને હોમવર્કમાં આપું છું. ચાલો ત્રીજો એક્ઝામ્પલ, એ છેદ સી છેદ ડી એટલે ગણ એ બરાબર શું છે? ગણ એ બરાબર 3, 5, 7, 9, 11 છેદ બી સી એટલે કયો? 11, 13, 15 છેદ ડી એટલે 15, 17. વિદ્યાર્થી મિત્રો અહીંયા કાળજી શું રાખવાની તે ધ્યાન આપો. અહીંયા 3 ગણનો છેદગણ છે એટલે 3 ગણમાં કયો સામાન્ય ઘટક છે એ જોવાનો. જુઓ 3, 5, 7, 9, 11 તો અહીંયા 11, 13, 15 છે, અહીંયા 15, 17 છે. એટલે શું આવશે? 3 સામાન્ય હોય તેવો કોઈ પણ ઘટક નથી. એટલે કેવો ગણાવવાનો? ખાલી ગણાવવાનો, અથવા ને 5 એમ પણ કહી શકાય. આ ખાસ કાળજી રાખજો. 3 ગણનો છેદગણ 3 સામાન્ય હોય તે ઘટક લેવાના, એ વસ્તુ ખાસ કાળજી રાખવાની. ચાલો એ છેદ સી ગણ એ ઇક્વલ ટુ 3, 5, 7, 9, 11 છેદ સી ઇક્વલ ટુ 11, 13, 15. રાઈટ? બેમાં સામાન્ય ઘટક કયો હોય? 11 છે, આ 11 છે એટલે સિંગલટન 11 જ આવશે. કયો આવશે? એ છેદ સી સિંગલટન 11 આવશે. રાઈટ? ચાલો એ જ પ્રમાણે આ એક્ઝામ્પલ બી યોગ ડી તમને હોમવર્કમાં આપું છું. હવે એ છેદ બી યોગ સી વિદ્યાર્થી મિત્રો અહીં આગળ ગણ એ તો આપણને આપેલો છે, બી યોગ સી આપેલો નથી. તો પ્રથમ શું શોધીશું? કૌંસમાં જે આપેલું શોધી કાઢો. બી યોગ સી ગણ બી ઇક્વલ ટુ 7, 9, 11, 13 યોગ સી ઇક્વલ ટુ શું આપેલું છે? 11, 13, 15. રાઈટ? તો બંનેનો યોગગણ શું થવાનો? બધા ઘટકો લેવાનો એટલે 7, 9, 11, 13, 15 થશે. આ બી યોગ સી મળી ગયું. બી યોગ સી. ચાલો હવે આપણે શોધવાનું શું છે? ખાસ કાળજી રાખજો. શું શોધવાનું છે? એ છેદ બી યોગ સી એટલે ગણ એમાં કયા ઘટકો આવેલા છે? 3, 5, 7, 9, 11. ઓકે. છેદ બી યોગ સી એટલે 7, 9 બી યોગ 7, 9, 11, 13 15 આટલા ઘટકો આવશે. રાઈટ? આટલા ઘટકો આવશે. હવે એ બેનો છેદગણ લઈએ તો કયા ઘટક સામાન્ય ઘટકો આવવાના? 3, 5 તો ના આવશે. 7, 9 આમાં આવેલા છે બંનેમાં. 7, 9 પછી 11, 13, 15 11 છે એટલે 7, 9, 11 છે. બંને ગણના સામાન્ય ઘટક લેવા એ ખાસ કાળજી રાખજો. એટલે આ તમારો જવાબ આવશે. રાઈટ? એ જ પ્રમાણે આ એક્ઝામ્પલ જુઓ. આ તમને હોમવર્કમાં આપું છું. HW આ પણ તમને હોમવર્કમાં આપું છું. એ છે બી યોગ ડી. પહેલાં બી યોગ ડી શોધી કાઢો અને પછી ગણ એ સાથે એ છે બી યોગ ડી કરો. તમારો જવાબ આવી જ જશે. એ પણ તમને હોમવર્કમાં આપું છું.
ચાલો, અને આ નવમો દાખલો એ પણ તમે કરી શકશો. એ યોગ ડી શોધી કાઢો, બી યોગ સી શોધી કાઢો. કૌંસમાં આપેલા એટલે પહેલાં શોધી કાઢવાના, પછી બેનો છેદગણ લેવાનો. રાઈટ રાઈટ. આ થઈ આપણી વાત એક્ઝામ્પલ નંબર 6ની. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 7 લઈએ. એક્ઝામ્પલ નંબર 7 જુઓ. એક્ઝામ્પલ નંબર 7, ગણ એ ઇક્વલ ટુ એક્સ કે જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે. પહેલાં જે આ તમને 4 ગણ આપેલા છે એને એ તમને ગુંડમ રીતે આપેલ છે, તો એને કઈ રીતે લખવાનું, એને યાદની રીતે લખીએ. તો ગણ એ ઇક્વલ ટુ એક્સ કે જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ? 1 2 3 4 5 6 ડોટ ડોટ ડોટ. રાઈટ. ગણ બી ઇક્વલ શું? એક્સ કે જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ? 2 4 6 8 10 ડોટ 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 આવશે. એ જ પ્રમાણે ગણ સી ઇક્વલ ટુ એક્સ કે જ્યાં એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, એટલે કઈ આવશે? 1 3 5 7 9 ડોટ ડોટ ડોટ. અને ગણ ડી ઇક્વલ ટુ એક્સ કે જ્યાં એક્સ એ અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા એટલે કઈ? 2 3. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાને એક અને પોતાના વડે ભાગી શકાય, બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાય નહીં, તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે, જેને અંગ્રેજીમાં શું કહેવાય? પ્રાઇમ નંબર. 2 3 5 પછી કઈ આવશે? 7 11 ડોટ ડોટ ડોટ. એટલે આપણે 4 ગણોને જે ગુંડમ રીતે આપેલા છે તેને આપણે યાદી રીતે લખી દીધા. ચાલો, શું શોધવાનું છે? નીચેના ગણ મેળવો. પહેલો ગણ કયો મેળવવાનો છે? એ છેદ બી. તો પહેલું એ છેદ બી. ગણ એમાં કયા શબ્દો છે? 1 2 3 4 5 6 ડોટ ડોટ ડોટ. છેદ બી બરાબર કયા? 2 4 6 2 4 6 8 10 ડોટ 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 ડોટ. તો જો તમે જોઈ શકો આ બધી બેનો સામાન્ય કયો ઘટક આવ્યો? 2. સિંગલટન 2 આવશે. એ છેદ બીમાં કયા ઘટકો આવશે? જો 2 2 4 એટલે 2 4 6 ડોટ 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 8 હશે. બરાબર ને? સામાન્ય ઘટક એટલે અહીંયા 2 4 6 2 4 6 એ બધા અનંત સુધી. તો આજે પ્રાકૃતિક સંખ્યામાંથી આ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા કાઢી નાખીએ એટલે યુગ્મ આપણને સંખ્યા મળી જશે. બરાબર ને? કાઢી નહીં નાખવાની, પણ છેદ ગણ છે એટલે બેમાં બંનેમાં આવેલા હોય તેવા ઘટકો ને, એટલે આ થવાનું. એટલે એ કેવો ગણ થવાનો? એક્સ. એને આપણે ગુંડમ રીતે લખીએ. એક્સ કે જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે એટલે કયો થવાનો? ગણ બી જ થવાનો. રાઈટ. હા, એટલે કોઈક વાર જવાબ આ રીતે આપેલો હોય તો તમારે રીતે લખવાનું. ચાલો, પછી બીજો અને ત્રીજો તમારો હોમવર્ક કરવાનો. બીજો અને ત્રીજો HW. બરાબર. ચોથો કયો? બી છેદ સી. ચાલો, ગણ બી બરાબર શું છે? ગણ બી બરાબર 2 4 6 8 10 ડોટ ડોટ ડોટ. છેદ સી બરાબર શું છે? 1 3 5 7 9. જુઓ, આ બી બરાબર શું છે? યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. અને આ સી શું છે? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. બેનો છેદગણ લઈએ તો ખાલી ગણ જ મળવાનો, એટલે જવાબ શું આવશે? 5 આવશે. રાઈટ. ચાલો, એ જ પ્રમાણે 8મો એક્ઝામ્પલ કરીએ. બીજા એક્ઝામ્પલ તમારે લેફ્ટ ફોર યોર હોમવર્ક.
8મો એક્ઝામ્પલ જુઓ. નીચેના ગણની જોડીઓમાં કઈ જોડના ગણ પરસ્પર અલગ ગણ છે? નીચેની ગણોની જોડીમાંથી કઈ જોડના ગણ પરસ્પર અલગ ગણ છે? અલગ ગણ વિદ્યાર્થી મિત્રો, મેં તમને સમજાવેલું કે અલગ ગણ કોને કહેવાય? અલગ ગણ કોને કહેવાય? જો બે ગણનો છેદગણ ખાલી ગણ મળે તો તે ગણને કેવો ગણ કહેવાય? પરસ્પર અલગ ગણો છે એમ કહેવાય. એનો અર્થ એ કે ધારો કે આપણે ગણ એ અને ગણ એ કહીએ. ગણ એ ઇક્વલ ટુ 1 2 3 4 અને આપણે ગણ બી કહીએ. ગણ બી ઇક્વલ ટુ એક્સ, કે જ્યાં એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે. 4 લેસર ઇક્વલ ટુ એક્સ લેસર ઇક્વલ ટુ 6. એટલે ગણ બીમાં કયા ઘટકો આવશે? ગણ બીમાં 5 જ આવશે. ફક્ત 5 આવશે, સિંગલટન 5 આવશે. એટલે આ બંને આ તો ગણ અને ગણ એ કહીએ તો એ આપણને યાદીની રીતે આપેલો જ છે. આ ગણ આપણને આ યાદીની રીતે આપેલો નથી, એટલે આપણે આ રીતે લખીએ અને યાદીની રીતે લખી દીધો. એક જ ઘટક આવશે. અહીં એ છેદ બી ઇક્વલ ટુ શું થવાનું? 5 થવાનું, ખાલી ગણ. બરાબર ને? માટે એ અને બી પરસ્પર અલગ ગણો છે. અલગ ગણો છે. સિમિલરલી અહીંયા પણ તમે જુઓ બીજો એ ઈ આઈ ઓ યુ અને સી ડી એ, આને ગણ એ કહો અને ગણ બી કહો. બેનો છેદગણ શોધી કાઢો તો તમને બેનો છેદગણ સિંગલટન નહીં. ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ 5. એ ખાલી ગણ નથી, માટે એ અને બી બંને અલગ ગણ નથી આવશે. રાઈટ? એ જ પ્રમાણે આ તમારે હોમવર્ક કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જે દાખલા ન આવડે એ હું તમને કરાવીશ, એનું સોલ્યુશન મોકલાવીશ. પણ આ જે કર્યા છે વ્યવસ્થિત સમજીને નોટમાં વ્યવસ્થિત લખવાના. ઓકે?